નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ગીર સાવજ મગફળી સર્ટિફાઈડ ટ્રુથફુલ અને સોયાબીન ટ્રુથફુલ બિયારણ વેચાણના ઓનલાઈન નોંધણી બાબત તો અહીંયા એની પ્રેસ નોટ આપેલી છે, જે તમે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી JAU.in www.jau.in ઉપરથી મેળવી શકશો અને 27/3/2025 થી 7/4/2025 સુધી ઓનલાઈન અરજી છે કરી શકો છો. તો ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ખરીફ 2025 માટે યુનિવર્સિટી ઉત્પાદિત મગફળીના સર્ટિફાઈડ ટ્રુથફુલ અને સોયાબીનના ટ્રુથફુલ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી ત્યાં જવાનું છે તમારે. એટલે અહીંયા સૂચનાઓ આપેલી છે. ઓનલાઈન અરજી તથા પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ 7/4/2025 છે. તો અહીંયા સૂચનાઓ આપેલી છે 14 જેટલી, અને તમારી રીતે તમે મોબાઈલ ઉપરથી પણ ભરી શકશો. ખેડૂતનું પૂરેપૂરું નામ, આધાર નંબર, મોબાઈલ નંબર ફરીથી નાખો, ઈમેલ. અહીંયા બિયારણ પસંદ કરવાનું છે. આ 3 જાતનું બિયારણ છે એ મળશે. GJ-G22 મગફળી માટે, અને મગફળી માટે GJ-G32 તથા સોયાબીન માટે GS4. બેંકનું નામ, ખાતા નંબર, બેંકની બ્રાન્ચ, જિલ્લો, તાલુકો, ગામ, આઠો પ્રમાણે નામ, ખાતા નંબર અહીંયા ફરીથી નામો નાખવાના છે, અને ત્યારબાદ અહીંયા ટીક માર્ક કરી બાંહેધરી આપવાની છે. બિયારણ મેળવવાની નોંધણી માટેની ઓનલાઈન અરજી 27/3/2025 સવારે 9 કલાકથી તારીખ 7/4/2025 રાત્રિના 11:59 સુધી ચાલુ રહેશે. એટલે કે 7 તારીખ સુધી છે એ અરજી પ્રક્રિયા શરૂ છે 27/3/2025થી. તો એના માટેની શરતો તમે મુખ્ય આપણે જોઈ લઈએ. ખાતેદાર ખેડૂતોના 8માં નોંધાયેલ નામો પૈકી કોઈ પણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધાર કાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી જ અરજીઓ રદ કરવામાં આવશે. મગફળીનું બિયારણ દોડવાના સ્વરૂપે મળશે. મગફળીનું બિયારણ છે દોડવાના સ્વરૂપે મળવાનું છે. મગફળી અને સોયાબીનના બિયારણની નોંધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. આગામી ખરીફ 2025ની ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે મગફળીમાં GJ-G22 ટ્રુથફુલ અને GJ-G32 નું સર્ટિફાઈડ ટ્રુથફુલ તથા સોયાબીનમાં GS4 જાતનું ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોય ખેડૂત મિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈ પણ એક પાકની એક જાતના બિયારણ માટે અરજી કરી શકશે. એટલે તમે કોઈ પણ એક પાકની એક જાતના બિયારણ માટે જ અરજી કરી શકશો. જે જાત માટે અરજી કરી હશે તે જ જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોએ અરજીમાં જે જાત માટે ઓનલાઈન અરજી કરી હશે તે જ જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મગફળીમાં 10 બેગ એટલે કે 300 કિગ્રા દોડવા, 2 હેક્ટરની મર્યાદા એટલે કે મગફળીમાં 20 ગુઠ્ઠા જમીનને 1 બેગ, અને તે મુજબ 20 ગુઠ્ઠાના ગુણાંકમાં બેગો મળવાપાત્ર થાય. અને સોયાબીનમાં અરજી દીઠ 5 બેગ 125 કિગ્રા સુધી મળવાપાત્ર થશે. તો આ મહત્વની સૂચનાઓ છે. મગફળી અને સોયાબીનના બિયારણનું વિતરણ સીડ હબ ગોડાઉન યુનિવર્સિટી ગેટ નંબર 3 બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથી કરવામાં આવનાર છે. ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્ટ કાઢી તેમાં અરજદારે સહી કરી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે. તેમજ મગફળીના બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, જમીનનો 8નો તાજો અસલ દાખલો, 6 મહિનાથી જૂનો દાખલો ચાલશે નહીં. બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ, અરજદારનો ખાતા નંબર અને બેંકનો IFSC નંબર વંચાય તેવો હોવો જોઈએ. અરજીની પહોંચ સાથે આ બધા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. ઉપરોક્ત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જરૂરી છે. ઓનલાઈન કરેલ અરજીની વિગતો અને રજૂ કરવામાં આવેલ પુરાવામાં જો ફેરફાર હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં. સોયાબીન ખરીદનાર ખેડૂતે ફક્ત ઓનલાઈન અરજીની નકલ રજૂ કરવાની રહેશે, અન્ય પુરાવાની જરૂર નથી. તો આ શરતો છે તમે
વિડીયો પોઝ કરીને પણ વાંચી શકો છો અને એની વેબસાઇટ ઉપર પણ તમને મળી રહેશે. તો આ મહત્ત્વની શરતો છે અને ત્યારબાદ બધી શરતો વાંચી અને સૂચનાઓ વાંચી અને તમારે આ વિગત છે તમારી જાતે તમારા મોબાઈલ ઉપર પણ તમે ભરી શકશો. બહુ સરળ છે, એટલે તમારા મોબાઈલ ઉપર તમારી જાતે પણ ભરી શકશો. તો મિત્રો, માહિતી ગમી હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અન્ય ખેડૂત મિત્રો સુધી અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ.